હેલો એવરીવન. તો આપણે છે આજે પેપર નંબર 12 જે સેમેસ્ટર 5 ટીવાય બીએ મેઇન ઇંગ્લિશનું શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર છે લિટરેચરની વાત કરવાની છે, કારણ કે પેપરનું નામ જ લિટરરી ક્રિટિસિઝમ છે. તો આપણે જે પહેલો જ ક્વેશ્ચન એમનો ભણીએ એટલે તમને થોડો આઈડિયા આવશે કે ડિસ્કસ લિટરેચર ઓફ પાવર એન્ડ લિટરેચર ઓફ નોલેજ, કે લિટરેચર ઓફ પાવર શું છે અને લિટરેચર ઓફ નોલેજ શું છે. તો એને 2-3 રીતના તમને પૂછી શકે છે, જે તમને અહીંયા બતાવ્યું છે કે જસ્ટિફાઈઝ ધ સેઇંગ ઓલ ધેટ ધ લિટરેચર સિક્સ ટુ કોમ્યુનિકેટ પાવર, ઓલ ધેટ ઇઝ નોટ લિટરેચર ટુ કોમ્યુનિકેટ નોલેજ. અને ત્રીજું રીતના તમને પૂછે કે ડિસ્કસ ઇન ડિટેલ ધ કન્સેપ્ટ ઓફ લિટરેચર ગિવન બાય ધ ડી ક્યુએન્સી. ડી ક્યુએન્સીએ જે લિટરેચરનો જે કન્સેપ્ટ આપ્યો છે એના વિશે. તો આ 3 રીતના તમને પૂછી શકે. તો ચાલો આપણે છે સૌથી પહેલાં આપણે શરૂ કરીશું લિટરેચર ઓફ નોલેજ કોને કહેવાય એને સમજીએ. તો કે ધ વર્ડ લિટરેચર ઇઝ યુઝડ ઇન વેરી લૂઝ મેનર. ઇન અ બ્રોડ સેન્સ લિટરેચર સ્ટેન્ડ્સ ફોર એની રિટન ઓર અ પ્રિન્ટેડ મેટર. કે લિટરેચર છે શબ્દ છે વેરી લૂઝ મેનર, બહુ સાદી ભાષાની અંદર છે ઉપયોગ કરવામાં આવે છે, લૂઝ મેનરની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આનો જે અર્થ આ શબ્દ છે બ્રોડ સેન્સમાં તમે જુઓ તો કે ખરેખર લિટરેચર છે એ શેના માટે સ્ટેન્ડ છે, તો કે રિટન ઓર અ પ્રિન્ટેડ મેટર, કે કોઈ પણ જે લખાણ હોય અથવા તો કોઈ પ્રિન્ટેડ વસ્તુ એને તમે લિટરેચર કહી શકો. ઇટ ઇન્ક્લુડ્સ એનીથિંગ વિચ ઇઝ પ્રિન્ટેડ, કે જે કોઈ પણ વસ્તુ પ્રિન્ટેડ હોય એને તમે એમાં લિટરેચરની અંદર સામેલ કરી શકો. ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ ટુ ડિફાઇન લિટરેચર. એટલા જ માટે છે લિટરેચરને ડિફાઇન કરવું છે એ બહુ ડિફિકલ્ટ છે, કે તમે કહી ન શકો ચોક્કસ કે આ જ લિટરેચર છે. ધીસ means that railway timetable or the pamphlet of LIC or the advertisement of any cosmetic too can be called literature in this sense. તો this means that કે કોઈ રેલવેનું ટાઈમ ટેબલ હોય, કોઈ LICની પેમ્પલેટ હોય અથવા તો કોઈ કોસ્મેટિક વસ્તુનું એડવર્ટાઇઝમેન્ટ હોય કે એને પણ તમે છે લિટરેચર કહી શકો. આ સેન્સની અંદર આપણે જોઈએ તો ધીસ કાઇન્ડ ઓફ મટીરિયલ ઇઝ ઇન્ફોર્મેટિવ, કારણ કે આ પ્રકારનું જે મટીરિયલ હોય શું હોય, ઇન્ફોર્મેટિવ હોય, જે તમને ઇન્ફોર્મેશન આપતું હોય કોઈ ના કોઈ. while there are books like Hamlet and the Samson Agonists which stand as the different kind. અને જે બુક છે હેમ્લેટ છે જે વિલિયમ શેક્સપિયરની છે, અને સેમસન એગોનિસ્ટ છે વિચ સ્ટેન્ડ એઝ અ ડિફરન્ટ કાઇન્ડ, કે જે ડિફરન્ટ કાઇન્ડ એટલે બીજી રીતના છે એ ઊભું રહે છે લિટરેચરની અંદર. તો ધે ઓપન ટુ અવર હાર્ટ્સ, કે એ આપણા હૃદયથી ખૂબ નજીક છે. એન્ડ ધે કેન ટચ ઓર મૂવ અવર હાર્ટ, કે આપણા હૃદયને સ્પર્શ કરી જાય ને આપણા હૃદયને છે એ મૂવ કરી નાખે, આગળ ધકેલી દે. એન્ડ ધીસ કાઇન્ડ ઓફ વર્ક્સ કેન ઓલ્સો બી કોલ્ડ લિટરેચર, અને આ પ્રકારનો વર્કને પણ તમે લિટરેચર જ કહી શકો. રિગાર્ડિંગ ધ એક્સપ્લેનેશન્સ ઓફ લિટરેચર ઇન ધ ટ્રુ સેન્સ, અ ફ્રેન્ચ ક્રિટિક ડી ક્યુએન્સી હેઝ ક્લાસિફાઈડ ધ ટર્મ ઇન 2 કેટેગરીઝ. અને લિટરેચરને છે ખરેખર એક્સપ્લેન કરવા માટે છે ડી ક્યુએન્સીએ છે લિટરેચરને 2 ભાગમાં અંદર 2 પાર્ટની અંદર ક્લાસિફાઈડ એટલે 2 ભાગની અંદર વહેંચી દીધા છે. તો એ કયા છે, તો કે ધે આર લિટરેચર ઓફ પાવર અને લિટરેચર ઓફ નોલેજ. તો એ 2 કયા છે, તો કે લિટરેચર ઓફ પાવર અને લિટરેચર ઓફ નોલેજ. તો હવે આ બંનેને છે આગળ આપણે જોઈએ તો કે અકોર્ડિંગ ટુ ધ ડી ક્વેન્સી એ શું કહે છે, ધ ફંક્શન ઓફ લિટરેચર ઓફ નોલેજ ઇઝ ટુ ટીચ, કે જે લિટરેચરનું જે ફંક્શન છે એ ખરેખર શું છે નોલેજનું, તો કે ઇઝ ટુ ટીચ. ધ ફંક્શન ઓફ ધ લિટરેચર ઓફ પાવર ઇઝ ટુ મૂવ, કે જે ફંક્શન છે લિટરેચર ઓફ પાવરનું એ છે મૂવ, કોઈ વસ્તુને આગળ ધકેલવી. અને જે લિટરેચર ઓફ નોલેજ છે એનો મતલબ થાય કે તમને કંઈક નવી વસ્તુ શીખવવી. ધ ફર્સ્ટ ઇઝ અ રડર એન્ડ ધ સેકન્ડ ઇઝ ધ ઓર ધ સેલ, કે જે એમાં લિટરેચર ઓફ નોલેજ છે જે પહેલી વસ્તુ છે એ ખરેખર શું છે, સુકાન છે, એટલે જે કોઈ હોડી છે એ ચલાવતો હોય એ છે. અને જે બીજું છે લિટરેચર ઓફ પાવર એ શું છે, હલેસા મારતું જે સેલર હોય, જે નાવને આગળ લઈ જતું હોય જે હલેસા મારીને એ છે. તો કે લિટરેચર ઓફ નોલેજ અને લિટરેચર ઓફ પાવર આ બંને છે એકબીજા સાથે જોડાયેલા છે. તો કેવી રીતના, તો કે તમે લિટરેચર ઓફ નોલેજ છે એને કેવી રીતના, તો કે જો એ સુકાની હોય, જેને રસ્તો બતાવતો દિશા બતાવતો હોય એ છે. ધ ફર્સ્ટ પિક્સ ટુ ધ મિયર ડિસ્કર્સિવ અન્ડરસ્ટેન્ડિંગ, કે જે પહેલું છે શેના માત્ર શેની વાત કરશે, તો કે વિપરીત
જે અણસમજો હોય એને અન્ડરસ્ટેન્ડિંગ જે હોય વિપરીત જે હોય એ વસ્તુ, અને ધ સેકન્ડ સ્પીક ધ અલ્ટિમેટલી, અને જે બીજી વસ્તુ છે એ કેવી રીતના બોલશે તો કે અલ્ટિમેટલી એટલે જે આખરે જે અંતમાં બોલાય એવી રીતના બોલશે. ઇટ મે હેપન્સ ટુ ધ હાયર અન્ડરસ્ટેન્ડિંગ or reason but always through the attentions of the pleasure and the sympathy. કે it may happens to the higher understanding, એ કદાચ વસ્તુ બની શકે જે હાયર અન્ડરસ્ટેન્ડિંગ વધારે પડતી ઉચ્ચ કક્ષાની જે સમજણ શક્તિ હોય એ, અથવા તો કોઈ કારણ હોય ત્યાં બની શકે, બટ ઓલવેઝ થ્રુ ધ અટેન્શન ઓફ પ્લેઝર એન્ડ સિમ્પથી. પણ એનું જે અટેન્શન જે તમને ધ્યાન દોરી જાય એ શેના માટે હોય તો કે પ્લેઝર એન્ડ ધ સિમ્પથી, એ તમને આનંદ આપે, અને સિમ્પથી એ છે દયા ભાવના છે ઉત્પન્ન કરે. એટલા જ માટે ચાર્લ્સ લેમ્બ્સ કોલ્ડ ધ લિટરેચર ઓફ નોલેજ એઝ ધ બુક એન્ડ ધ લિટરેચર ઓફ પાવર એઝ નો બુક્સ. એટલા માટે ચાર્લ્સ લેમ્બ છે એ શું કહે છે તો કે લિટરેચર છે એને કેવી રીતના કહે છે તો કે લિટરેચર ઓફ નોલેજ છે ને એ ખરેખર શું છે તો કે એ બુક છે, બહુ બધી બુક છે, અને જે લિટરેચર ઓફ પાવર છે એ બુક નથી, એવું કહે છે ચાર્લ્સ લેમ્બ. તો હવે આપણે આ બંનેને છે ને ડિટેલમાં સમજશું. તો કે સૌથી પહેલાં જ આપણું જે ડિટેલમાં સમજવાનું છે એ છે લિટરેચર ઓફ પાવર. તો ખરેખર લિટરેચર ઓફ પાવર આપણે કહી કોને શકીએ તો ઇન વાઇડર ટર્મ ધ લિટરેચર ઓફ પાવર ઇન્ક્લુડ્સ પોયમ્સ, પ્લેઝ, એપિક, સ્ટોરીઝ, નોવેલ્સ, એસેઝ, હેમ્સ, ટેલ્સ, ઓડ્સ, લિરિક એન્ડ ઇટીસી. તો કે લિટરેચર ઓફ પાવર તો તમે એની અંદર કેટલી બધી વસ્તુનો સમાવેશ કરી શકો. એની અંદર તમે કવિતાઓ છે, નાટક છે, જે મહાકાવ્યો છે, જે નાની સ્ટોરી છે, નોવેલ છે, એસે છે, એવી બધી વસ્તુનો સમાવેશ, લિરિક છે, બધી વસ્તુનો સમાવેશ છે તમે લિટરેચર ઓફ પાવરની અંદર કરી શકો. એન્ડ ઇટ ઇઝ બેઝડ ઓન ધ ઇમેજિનેશન. પણ આ બધી વસ્તુ શેના ઉપર આધારિત હોય તો કે આપણી કલ્પના શક્તિ ઉપર હોય. સો ઇટ ઇઝ નોટ એકચ્યુઅલ ઓર રિયલ. એટલા માટે આ છે સાચું ન હોય, અથવા તો જે સત્ય બતાવતું એવું ન હોય. બટ ઇટ ઇઝ નોટ ડિફરન્ટ ફ્રોમ ધ રિયલ ઇવેન્ટ ઓફ લાઈફ. પણ એ ખરેખર આપણી જે જિંદગીની જે સાચી રિયલ ઇવેન્ટ જે ઘટનાઓ બનતી હોય એનાથી કાંઈ અલગ ન હોય, આ એની જેવું જ હોય. ધ આર્ટિસ્ટ પુટ્સ ધ કલર્સ ઓફ હિઝ ઇમેજિનેશન ઇન લાઈફ ધેટ વી વિટનેસ ઇન લિટરેચર. કે ખરેખર આર્ટિસ્ટ છે એનું કામ શું હોય તો કે જે કલ્પના શક્તિ હોય, જે ઇમેજિનેશન હોય એને શું કરશે એ તો કે એ લિટરેચરની અંદર છે ઉતારશે. અને એ કેવી તો કે વી વિટનેસ, કે જેને આપણે વિટનેસ, જેને આપણે જોઈ હોય, જેને આપણે સમજેલી હોય એવી બધી વસ્તુને. એન્ડ ઇટ ઇઝ ધસ એન ઇમેજિનરી વર્લ્ડ વિથ સોલિડ ટચ ઓફ રિયાલિટી ઇન ઇટ. કે આ કેવું છે તો કે એક ઇમેજિનરી વર્લ્ડ છે, કે કાલ્પનિક દુનિયા છે, પણ એ કેવી છે તો કે સોલિડ ટચ ઓફ રિયાલિટી ઇન ઇટ. કે પણ એની અંદર કાલ્પનિક છે, પણ એની અંદર સાથે સાથે એની અંદર રિયાલિટી પણ તમને જોવા મળશે. અને ધ લિટરેચર ઓફ પાવર ફોલોઝ ધ સર્ટેન કેરેક્ટર્સ એઝ. અને જે લિટરેચર ઓફ પાવર છે એ થોડાક કેરેક્ટરિસ્ટિક, થોડાક લક્ષણો છે, એની થોડીક લાક્ષણિકતાઓ છે એને ફોલો કરે છે. તો કે એ કઈ લાક્ષણિકતાઓ છે એ આપણે જોશું, એ આપણે સમજશું આગળ. તો એના કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ તો કે લિટરેચર ઓફ પાવર ઇઝ સેન્ટર અરાઉન્ડ હ્યુમન લાઈફ. કે લિટરેચર ઓફ પાવર છે ખરેખર સેન્ટર અરાઉન્ડ કે કેની આસપાસ ફરતું હોય છે તો કે હ્યુમન લાઈફ. આપણી જે માણસની જિંદગી છે, જે હ્યુમન લાઈફમાં એક્સપિરિયન્સ થતા હોય, જે વસ્તુ હોય એની આજુબાજુ છે એ તમને ફરતી જોવા મળશે. ઇટ રિવીલ્સ અ ડિફરન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન નેચર. અને એ છે હ્યુમન નેચર, જે માણસના જિંદગીના છે એ અલગ અલગ પ્રકારના જે પાસાઓ છે એને બહાર લાવે છે. ફોર ઇન્સ્ટન્સ કે તમે શેક્સપિયર થ્રુ હિઝ ટ્રેજેડી ફોકસ્ડ ઓન ધ નેચર ઓફ હિઝ કેરેક્ટર. અને તમે છે વિલિયમ શેક્સપિયરની વાત કરશો તો કે એને એની પોતાની ટ્રેજેડીની અંદર જે એના કેરેક્ટરના જે નેચર હોય એની ઉપર વધારે પડતું આપણને ફોકસ કરેલું છે એ જોવા મળશે. And thus this kind of literature discuss a human life, its problems, its joy, sorrow, etc. અને આ જ પ્રકારનું જે લિટરેચર છે એ શું કરશે તો કે હ્યુમન લાઈફ હોય, એની પ્રોબ્લેમ્સ હોય, એના જોય અને સોરો, જે એના સુખ દુઃખ ને બધી વસ્તુને છે એ ડિસ્કસ કરશે. અને અગેન ઇટ ઇઝ ટ્રુ ટુ ધ માર્લોવિયન પ્લેઝ ઓલ્સો. અને જે ક્રિસ્ટોફર માર્લોના પ્લે છે એમાં પણ આ જ વસ્તુ સાચી સાબિત થાય છે. He discusses the weakness of human being that create troubles and sorrow for them. અને he discuss કે એ છે કેની ઉપર ડિસ્કસ કરે છે the weakness of human being, કે જે માણસની અંદર જે ખામીઓ હોય, that create troubles and sorrow for them, કે જે એની લાઈફમાં ટ્રબલ્સ, મુશ્કેલીઓ અને જે દુઃખ છે એને જન્મ આપે છે, ઉત્પન્ન કરે છે. Even the study of Indian epic Mahabharata reflect
ધ હ્યુમન લાઈફ. અને તમે ઇન્ડિયન એપિક આપણું જે મહાભારત છે એને વાંચશો તો એની અંદર પણ શું તમને બતાવ્યું છે તો કે એની અંદર પણ હ્યુમન લાઈફ જે માણસનું જીવન છે એ જ બતાવ્યું છે. It shows how Arjun faces the questions about life and Lord Krishna solves the questions about life with the balanced mind in the pragmatic manner. અને એની અંદર તમે જોશો કે જે અર્જુન છે, અર્જુનને જે ક્વેશ્ચન થાય છે જિંદગી વિશે, તો કે એ બધા ક્વેશ્ચન છે ભગવાન શ્રી કૃષ્ણ છે એ સોલ્વ કરે છે. પણ કેવા તો કે બેલેન્સ માઇન્ડ, એકદમ શાંત મગજે, શાંત ચિત્તે, અને વ્યવહારિક દ્રષ્ટિએ, વ્યવહારિક મેનરની અંદર એ બધા પ્રશ્નના છે એ હલ લાવે છે. અને thus it can be said that literature of power talks about universal aspects of human life. અને આ જ રીતના તમે કહી શકો જે લિટરેચર ઓફ પાવર છે એ માણસના જીવનના જે સાર્વત્રિક જે પાસાઓ છે બધા પાસાઓ સાથે એ ડીલ કરે છે. ધ સબ્જેક્ટ મેટર ઓફ લિટરેચર ઓફ પાવર ઇઝ રિલેટેડ ટુ લાઈફ ઓનલી. અને જે આનો સબ્જેક્ટ મેટર છે લિટરેચર ઓફ પાવરનો એ છે માણસના જીવન સાથે જ રિલેટેડ છે ખાલી. ઇટ ડિસ્કસીસ ધ ડિફરન્ટ એસ્પેક્ટ્સ ઓફ લાઈફ બિકોઝ ઇટ ઇમર્જ ફ્રોમ લાઈફ. અને આ જિંદગીના દરેક અલગ અલગ પાસાઓ સાથે છે ડીલ શા માટે કરે છે? કારણ કે આ જિંદગીના પાસાઓમાંથી, જિંદગીમાંથી જ આ વસ્તુ ઉત્પન્ન થાય છે. આપણા જીવનમાંથી જ આ વસ્તુ તો મળી આવે છે, ઉત્પન્ન થાય છે. Thus all human beings like to appreciate such a literature. એટલા જ માટે બધા હ્યુમન બિંગે છે આ પ્રકારના લિટરેચરને શું કરવું જોઈએ? એપ્રિશિએટ કરવી જોઈએ, એની સરાહના કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, ધ પર્સન હુ લવ્સ નેચર વિલ સર્ટેનલી એન્જોય પોયમ્સ ઓફ વર્ડસવર્થ. અને તમે એક વસ્તુ છે કે જે વ્યક્તિને છે નેચર પસંદ હશે, કુદરત પસંદ હશે, એને વિલિયમ વર્ડસવર્થની પોયમ પણ પસંદ આવશે. શા માટે? કારણ કે વિલિયમ વર્ડસવર્થ છે બહુ સારા એવા નેચર પોએટ છે, અને એને જેટલું નેચર વિશે લખ્યું છે, નેચરની અંદર એનું જે કન્ટ્રીબ્યુશન છે એ નોંધનીય છે લિટરેચરની અંદર. એટલા જ માટે એને છે નેચર પોએટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ લિટરેચર ઓફ પાવર ડઝ નોટ અપીલ ઓનલી ટુ એની પર્ટિક્યુલર ક્લાસ. અને જે લિટરેચર ઓફ પાવર છે એ કોઈ એક પ્રકારના ક્લાસ સાથે છે એ બિલોંગ નથી કરતું, કોઈ એક પ્રકારના જે ક્લાસ છે હોય એની સાથે તાલ્લુક નથી રાખતું. ઇટ અપીલ્સ ટુ ઓલ કાઇન્ડ્સ ઓફ પીપલ. અને આ છે દરેક પ્રકારના માણસો સાથે છે આ ડીલ કરે છે. વાઇલ સ્ટડીંગ ધીસ લિટરેચર ઇટ ઇઝ નોટ એટ ઓલ નેસેસરી ફોર ધ રીડર્સ ટુ બી સ્કોલર ઓર ટુ બી એક્સપર્ટ. કે આ લિટરેચરને વાંચવા માટે કોઈએ છે સ્કોલર અથવા તો કોઈ એક્સપર્ટ હોય એવું હોવું જરૂરી નથી. અને ફોર ઇન્સ્ટન્સ, anyone can read Hardy's novels and realize the role of nature and her cruelty. કે એના જ માટે તમે જોઈએ તો કે થોમસ હાર્ડીની છે નોવેલ વાંચશે તો એમાં છે કુદરતનો જે રોલ છે અને કુદરતનો જે પ્રકોપ છે એના વિશે એ સમજી શકશે. તો બીજું હવે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.